मैं खुद को स्टार्ट कर सकती हूँ और बंद भी, यहाँ तक कि गाड़ी पूरी लॉक और अनलॉक भी हो जाती है। मैं हॉर्न बजाती हूँ, साइड लाइट चलाती हूँ और आप चाहें तो म्यूजिक भी प्ले कर सकती हूँ। क्या आप इनमें से कुछ देखना चाहेंगे? સુરતના રસ્તાઓ પર હવે ફિલ્મી દ્રશ્યો હકીકત બનતા નજરે પડી રહ્યા છે। વકીલ મુકેશ ભાવસારે તૈયાર કર્યું છે એક અનોખો સ્માર્ટ મોપેડ, જે માણસની જેમ વાત કરે છે અને વોઇસ કમાન્ડ પર ચાલે છે। એન્જિન સ્ટાર્ટ બોલતા જ આ મોપેડ તરત જ શરૂ થઈ જાય છે। એટલું જ નહીં, જો ચાલક હેલ્મેટ ન પહેરે તો કાયદાની કલમ સાથે ચેતવણી આપે છે। આ સ્માર્ટ મોપેડ ગીતો પણ સંભળાવે છે, મજાક કરે છે અને પ્રશ્નોના જવાબ સુદ્ધા આપે છે। અહીં સુધી કે 5 વર્ષ જૂના અકસ્માતોની માહિતી પણ યાદ રાખે છે। अच्छा सुजू, मैरिज में गए थे और तुमने शैतानी की थी, उसके बारे में बताओ। हाँ, वो एक शादी थी। मैं पार्किंग में अकेले बोर हो रही थी तो मैंने जोर जोर से हॉर्न बजाना शुरू कर दिया। साइड लाइट चालू बंद करने लगी, इंजन चालू बंद करने लगी। लोग देखकर हैरान हो गए, भीड़ जमा हो गई। कोई कहने लगा भूत है। फिर मुकेश सर के दोस्त आए, उन्होंने सर को बताया। सर ने लोगों को समझाया और फिर बाद में मुझे बहुत डांटा था। वैसी शैतानी मैंने फिर कभी नहीं की। कैसी लगी है कहानी? જેવી રીતના વાત કરી કે મારી અંદર એક જિજ્ઞાસા વૃત્તિ હતી ને એના દ્વારા મેં આ જે સ્ટડી કર્યું અને આ જે સિસ્ટમ બનાવવાનું પાછળનું કારણ પણ એ જ છે કે આની પાછળ મારો આ બનાવવાનો હેતુ એ છે કે આ એજ્યુકેશન પર્પઝ માટે બનાવેલું છે। આનો બીજો કોઈ ઈરાદો નથી, બરાબર છે? એટલે એજ્યુકેશન પર્પઝ માટે આ વસ્તુ બનાવેલી છે। ઇન્ટરનેટ સાથે જોડાયેલું આ મોપેડ ગૂગલ સર્ચથી જવાબ આપે છે। તેને એઆઈ, સેન્સર અને માઇક્રો પ્રોસેસરની મદદથી તૈયાર કરવામાં આવ્યું છે। એઆઈ સિસ્ટમથી એ આપણી સાથે કોઈ પણ ભાષામાં વાત કરી શકે છે, કોઈ પણ ભાષામાં વાત કરી શકે છે અને પ્લસ કોઈ પણ પ્રશ્નોનો જવાબ પણ આપી શકે છે। જેવું કે કાયદાકીય પ્રશ્નોના પણ જવાબ આપે છે અને સામાજિક પ્રશ્નોના પણ જવાબ આપે છે। બીજું કે આપણે એને કમાન્ડ આપીએ તો એ કમાન્ડને ફોલો કરીને એ પ્રમાણે એન્જિન સ્ટાર્ટ, સ્ટોપ, સાઇડ લાઇટ એ પણ કરે છે અને ચાલુ ગાડી આપણે એની સાથે વાત બી કરી શકીએ છીએ કે આપણે એને અપડેટ કરી શકીએ કે આપણે હાલમાં આ જગ્યાએ ગયા છે। એટલે એ રીતના એ ડેટા સેવ કરે છે પોતાની અંદર। આની અંદર એક પ્રકારે રોબોટ જ છે। માણસની અંદર જેવી રીતના 5 જ્ઞાન ઇન્દ્રિયો છે તો એ જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા પોતે જ્ઞાન લે છે અને એ જ્ઞાન લીધા પછી એને ખબર પડે છે। એવી રીતના આની અંદર પણ માઇક્રોફોન છે, પછી કેમેરો છે, એના ઇનપુટ ડિવાઇસ છે, બીજા જે અમુક સેન્સરો લગાવેલા હોય છે એ સેન્સર થકી એ છે ને એને જ્ઞાન થાય છે અને એ જ્ઞાન દ્વારા એ પોતે ઓબ્ઝર્વ કરી શકે છે। એટલે એઆઈ સિસ્ટમથી એ પોતાનું નોલેજ થી એ પોતે અનુમાન લગાવી શકે છે। આ પ્રકારના એઆઈ મોપેડે હાલ શહેરમાં ભારે આકર્ષણ જમાવ્યું છે। આ સંશોધનમાં જુગાડ અને ટેકનોલોજીનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે, જે ભવિષ્યના સ્માર્ટ વાહનો માટે પ્રેરણારૂપ બની શકે છે। મુકેશ ભાવસારનો દાવો છે કે આવા વાહનો અકસ્માત ઘટાડવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે।